ગુડ મોર્નિંગ વાળું વિદ્યાર્થી મિત્રો, આપણે ધાન્ય પાકોની ચર્ચા કરતા હતા અને ધાન્ય પાકો છે એમની અંદર આપણે જુદા જુદા જે બે પાકો છે જે સૌથી મહત્વના કહી શકાય એવા બે પાકો છે એની ચર્ચા છે એ આપણે કરી. પહેલો આપણે જોયો તો ડાંગર. ડાંગરનો પાક છે એને કયા પ્રકારની જમીન જોઈએ છે, કેવી રીતે લઈ શકાય છે, શેની વધારે જરૂર પડે છે, આ તમામ બાબતો છે એમની ચર્ચા છે એ ડાંગરના પાકની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કરી હતી. હવે ત્યાર પછી આપણે ઘઉંની ચર્ચા કરી હતી કે ઘઉંનો પાક છે કઈ રીતે છે એ લઈ શકાય છે. હવે ડાંગરના પાકમાં આપણે જોયું હતું કે એને મુક્તિકોણ પ્રદેશની નદીના ફળદ્રુપ કાંપની જમીન અનુકૂળ આવે છે, 100 જેટલો વરસાદ, 20 જેટલું તાપમાન, બરાબર છે, અને સાથે સાથે મોટાભાગે એમાં યંત્રોનો ઉપયોગ છે ખૂબ જ ઓછો થાય છે, માનવ શ્રમની જરૂર પડે છે. એના પછી ચીન છે એ પ્રથમ નંબરે છે, ભારત બીજા નંબરે છે, કુલ જમીન છે એના 1/4 ભાગમાં એનું વાવેતર છે કરવામાં આવે છે. આ બધી બાબતો ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે, ક્યાં ક્યાં એનું ઉત્પાદન થાય છે, આ બધાની ચર્ચા છે આપણે વિદ્યાર્થી મિત્રો કરી ચૂક્યા છીએ. હવે ત્યાર પછી આપણે ઘઉંની ચર્ચા કરી હતી કે ઘઉં છે કેવો પાક છે, તો સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે, એમાં યંત્રોનો ઉપયોગ વધારે થાય છે એટલે માનવ શ્રમની જરૂર છે ઓછી પડે છે, કુલ ઉત્પાદનના મોટાભાગે 1/3 ભાગની અંદર એનું ઉત્પાદન છે એ કરવામાં આવે છે. આ વસ્તુની ચર્ચા આપણે કરી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એ સિવાય ઘઉં છે એની અંદર માહિતી મેળવી હતી કે ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન પંજાબ, હરિયાણા અને યુપી યાની કે ઉત્તર પ્રદેશમાં થાય છે. શું કામ? તો સિંચાઈની સગવડ છે એ ત્યાં ખૂબ જ મોટા પાયે વિકાસ પામે છે અને એટલા માટે હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થતું હોવાને લીધે મોટાભાગે એને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. પંજાબ અને હરિયાણા અને ખાસ કરીને મોટાભાગે યુપી એમાં નહેરોનું ઝાડું છે એ આખું ગોઠવાયેલું છે. અન્ય ઉત્પાદક રાજ્યોની માહિતી મેળવી હતી. ગુજરાતનું જોયું હતું. ગુજરાતમાં મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ખેડા, એની અંદર ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં એનું સૌથી વધારે ઉત્પાદન છે એ આપણા દેશમાં કરવામાં આવે છે. ભાલિયા ઘઉં છે, બરાબર છે, સૂકી ખેતી દ્વારા એનો પાક છે લેવામાં આવે છે. આ બધી ચર્ચાઓ પછી આપણે જોયું કે ઘઉં એક વિશ્વનું શ્રેષ્ઠ અનાજ છે. શું કામ? તો વિશ્વના દરેક દેશની અંદર કોઈ ને કોઈ સ્વરૂપે હાજર હોય છે અને એટલા માટે ઘઉં છે અનાજનો રાજા કહેવામાં આવે છે. એમાંથી શું બને છે તો રોટલી, ભાખરી, શીરો, પૂરી, બરાબર છે, લાપસી, લાડુ, પછી પાઉં, બ્રેડ, આ બધી વસ્તુઓ બને છે અને એનો ઉપયોગ કરીએ છીએ. એમાં કાર્બોહાઈડ્રેટ, બરાબર છે, ખનીજ, પ્રોટીન, પછી ફોસ્ફરસ, બધા તત્વો છે એ હાજર હોય છે એટલે માનવીને પૂરતું પોષણ મળી રહે છે. આ તમામ બાબતોની ચર્ચા કર્યા પછી બંને જે પોઈન્ટ છે એ તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે બોર્ડની અંદર ડાંગર પણ પૂછાય છે, ઘઉં પણ પૂછાય છે. અને હવે જઈએ છીએ આપણે ત્રીજો ધાન્ય પાક છે જુવાર, બરાબર છે. તો જુવારનો જે પાક છે એ મોટાભાગે ડાંગર અને ઘઉં પછી સૌથી વધારે ઉત્પાદન થતું આ પાક છે. દક્ષિણ, બરાબર છે, દક્ષિણ ઉચ્ચ પ્રદેશના ઓછા વરસાદવાળા વિસ્તારમાં, ઓછા વરસાદ, બરાબર છે, કે દક્ષિણ ભાગનો જે ઉચ્ચ પ્રદેશ છે ત્યાં ઓછો વરસાદ પડે છે, ત્યાં આ પ્રકારનો પાક લેવામાં આવે છે. કેવો પાક છે? તો ચોમાસામાં લેવાય છે એટલે ખરીફ પાક છે અને શિયાળામાં પણ લેવાય છે એટલે કેવો પાક છે? રવિ પાક પણ છે. એટલે ખરીફ અને રવિ બંને પાક છે. ચોમાસામાં પણ લઈ શકાય છે અને શિયાળામાં પણ આ પાક છે એ લઈ શકાય છે. હવે એને અનુકૂળતાઓ જોઈએ તો જમીન કેવી જોઈએ છે? તો કાળી, ફળદ્રુપ, બરાબર છે, કયા પ્રકારની જમીન છે જોઈએ છે? તો કાળી, ફળદ્રુપ અને ગોરાળ, બરાબર છે. આપણે આગળ ઘઉંમાં જોઈએ એ ટાઈપની કાળી, ફળદ્રુપ અને ગોરાળ જમીન જોઈએ છીએ એને, બરાબર છે. તાપમાન છે કેટલું જોઈએ છે? તો 25 થી 30 તાપમાન જોઈએ છે અને એને વરસાદ છે કેટલો જોઈએ છે? તો ઓછો જોઈએ છે. કેટલો? 50 cm જેટલો વરસાદ, 50 cm, બરાબર છે. એટલે આપણે એટલું જ યાદ રાખવાનું કેવો પાક છે તો રવિ અને ખરીફ પાક છે, શિયાળામાં લેવાય છે, ચોમાસામાં લેવાય છે. જમીન કેવી જોઈએ છે? કાળી અને ગોરાળ જોઈએ છે. તાપમાન કેટલું જોઈએ છે? તો 25 થી 30 જેટલું. વરસાદ કેટલો જોઈએ છે? તો 50 cm જેટલો જોઈએ છે. અને મોટાભાગનો ઉપયોગ ક્યાં થાય છે? તો લીલા ઘાસચારા તરીકે, લીલા ઘાસચારાના પશુ આહાર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પશુઓના
છે એ કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ ઉત્પાદક રાજ્યો. તો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, એટલે કે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત. આ બધામાં ઉત્પાદન થાય છે. ગુજરાતની અંદર ક્યાં થાય છે? બરાબર છે. ગુજરાતમાં ઉત્પાદન થાય છે તો ગુજરાતની અંદર છે ક્યાં થાય છે? તો બે જ જગ્યાએ. ક્યાં? તો સુરત અને તાપી. બરાબર છે. આ બંને જગ્યાએ ઉત્પાદન છે એ થાય છે. આટલું તમારે ખાલી યાદ રાખવાનું. જો તમે કોઈ પણ પાક લખશો ને વિદ્યાર્થી મિત્રો, તો તમે આ જ રીતે આટલા જ પેલામાં લખશો તો પણ ચાલશે, પણ મેથડથી લખશો એ બહુ જરૂરી છે. એક વખત સમજૂતી આપી દઉં છું, કારણ કે મેં તો આમાં શોર્ટકટની અંદર લખ્યું, તમને સમજૂતી આપી દઉં છું કે તો જુવારનો પાક છે, ઘઉં અને ડાંગર આ બંને પછી લેવાતો સૌથી મહત્વનો પાક છે. ક્યાં થાય છે? તો દક્ષિણ ઉચ્ચ પ્રદેશ છે, બરાબર છે. ત્યાં જ્યાં વરસાદ બહુ ઓછો પડતો હોય એવી જગ્યાએ આ પાક લેવામાં આવે છે. કેવો પાક છે? તો ખરીફ અને રવિ બંને પ્રકારનો પાક છે. એને શિયાળામાં લેવાય છે અને ચોમાસામાં પણ આ પાક છે લઈ શકાય છે. એને કેવી જમીન જોઈએ છે? તો કાળી અને ગોરાળ જમીનની જરૂર પડે છે. તાપમાન 25 થી 30 સેલ્સિયસ જેટલું છે એની જરૂર છે. વરસાદ તો 50, એટલે ઓછો વરસાદ હોય તો ચાલે, ઓછા વરસાદવાળા વિસ્તારમાં લેવામાં આવે છે તો 50 cm જેટલો વરસાદ છે ચાલે. એનો ઉપયોગ ક્યાં થાય છે? સૌથી વધારે મકાઈનો. તો પશુઓ છે એના આહાર તરીકે, એટલે કે લીલા ઘાસચારા તરીકેનો ઉપયોગ થાય છે. ઉત્પાદક રાજ્યો ક્યાં ક્યાં છે? તો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત. તો ગુજરાત એટલે તો ગુજરાતમાં ક્યાં થાય છે? તો સુરત અને તાપી. બરાબર છે. આ રીતે તમે લખશો તો ચાલશે. પછી આપણે ચોથા નંબરનો ધાન્ય પાક જોઈએ છે બાજરી. બાજરી છે એ શ્રમજીવીનો નામ છે. શ્રમજીવીનો નામ છે. બરાબર છે. શ્રમજીવી મીન્સ કે મજૂર વર્ગના લોકો છે. બિચારા સવારે થાક્યા પાક્યા ગયા હોય, સાંજે ઘરે આવે પછી લોટ બાંધીને રોટલી બનાવે, એના કરતાં એ બાજરાના રોટલા છે ફટાફટ છે બનાવી નાખે. એટલે સૌથી વધારે મજૂર વર્ગના લોકો છે એ બાજરીનો ઉપયોગ કરે છે. એટલે શ્રમજીવી છે એનું અનાજ કહેવામાં આવે છે. એને કેવી જમીન જોઈએ છે? બરાબર છે. કારણ કે આ બધા પાક છે શોર્ટકટની અંદર છે તો હલકી રેતાળ જમીન. બરાબર છે. એટલે કે એને કાંઈ ફળદ્રુપ જમીનની જરૂર પડતી નથી. બરાબર છે. એ સિવાય ખાસ કરી અને તાપમાન છે એ કેટલું જોઈએ છે? બરાબર છે. તો 25 થી 30 તાપમાન જોઈએ છે. તાપમાન 25 થી 30, 25 અંશથી 30 અંશ સેલ્સિયસ. બરાબર છે. એટલે કે 25 થી 30 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન છે એને જરૂરી છે. વરસાદ ઓછો જોઈએ છે. કેટલો જોઈએ છે? તો 40 થી 50 cm. બરાબર છે. એટલે કે આટલા વરસાદની એને જરૂર પડે છે. શ્રમજીવીનું અનાજ છે. જમીન કેવી? તો હલકી અને રેતાળ. તાપમાન કેટલું? 25 થી 30 સેલ્સિયસ. વરસાદ કેટલો? 40 થી 50 cm જેટલો વરસાદ છે એ અમે જોઈએ છીએ. આમાં તમારે ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો એક તો કે એના ઉત્પાદનની અંદર કયું રાજ્ય પ્રથમ છે. કારણ કે તમને નકશાની અંદર એ પૂછાશે. જે તમે ડાંગરનો પાક જોયો તો ડાંગરના પાકમાં પશ્ચિમ બંગાળ પહેલા નંબરે આવે છે. બરાબર છે. નોટ ડાઉન રાખવાનું. પણ પશ્ચિમ બંગાળ સિવાય પણ તમિલનાડુમાં પણ થાય છે, ત્યાં પણ દર્શાવી શકો છો. તમે આંધ્રમાં દર્શાવી શકો છો, બિહારે દર્શાવી શકો છો. પણ પહેલા નંબરે પશ્ચિમ બંગાળ છે. આપણે પશ્ચિમ બંગાળને ધ્યાનમાં લેવાનું. પછી તમે ઘઉં જોયું. બરાબર છે. તો ઘઉંનું ઉત્પાદન સૌથી વધારે તમારે પંજાબ જ યાદ રાખવાનું. પંજાબનું આવડે તો તમને લોકોને યાદ ન આવે તો હરિયાણા એ નીચે જ આવે એ યાદ રાખવાનું. અને બાકી આમ જોઈએ તો એના ઉત્પાદનની અંદર પહેલા નંબરે ઉત્તર પ્રદેશ છે. કારણ કે ઉત્તર પ્રદેશ છે એ આ ઉત્તર પ્રદેશ રાજ્ય છે. બરાબર છે. ઉત્તર પ્રદેશ રાજ્યના પશ્ચિમ ભાગમાં જ ઘઉં થાય છે. બધામાં નથી થતો. પણ તમે જુઓ કે આ છે પંજાબ છે, આ છે હરિયાણા છે. બરાબર છે. તો આ બે કરતા વિસ્તારની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ વધારે છે. એટલે ખાસ કરી અને ઉત્તર પ્રદેશ છે એના ઉત્પાદનની અંદર કેવા નંબરે છે? પહેલા નંબરે છે. એ યાદ રાખવાનું. એટલે ફરીને એક વખત ડાંગરમાં પશ્ચિમ બંગાળ, આની અંદર પશ્ચિમ ઉત્તર પ્રદેશ. બરાબર છે. પંજાબ, હરિયાણા તમે દર્શાવી શકો છો. એ આખું આવશે એટલે તમે દર્શાવો તો નકશામાં તમને ઈજી પડશે. અને ત્યાર પછી આપણે જુવાર જોયું તો જુવારની અંદર મહારાષ્ટ્ર આવશે. બરાબર છે. એના ઉત્પાદનની અંદર મહારાષ્ટ્ર છે પહેલા નંબરે છે. કારણ કે સૌથી વધારે મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની અંદર એમનું ઉત્પાદન છે એ કરવામાં આવે છે. ત્યાર પછી છે એ તમે આની ચર્ચા કરશો બાજરીની. તો બાજરી છે બરાબર છે, એના ઉત્પાદનની અંદર મોટાભાગે રાજસ્થાન પહેલા નંબર આવશે. ઉત્પાદક રાજ્ય છે એ આપણે જોઈએ તેમાં રાજસ્થાન બરાબર છે. એટલે કે બાજરી છે એમના ઉત્પાદનની અંદર રાજસ્થાન છે પહેલા નંબર આવશે. પછી ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપી અને ઉત્તર પ્રદેશ બરાબર છે. આટલા રાજ્યો છે એનું ઉત્પાદન કરે છે. ગુજરાત આવ્યું તો ગુજરાતમાં ક્યાં? તો ગુજરાતની અંદર મોટાભાગે ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ થાય છે. બનાસકાંઠા બરાબર છે. આટલી જગ્યાએ એનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણે યાદ એટલું જ રાખવાનું છે કે બાજરી તો શ્રમજીવીનું અનાજ છે. કેવી જમીન જોઈએ છે? તો હલકી અને રેતાળ, તાપમાન 25 થી 30, વરસાદ 40 થી 50. ઉત્પાદક રાજ્યો છે એમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપી. ગુજરાતમાં ક્યાં? તો સાબરકાંઠાની અંદર અને બનાસકાંઠાની અંદર થાય છે. હવે ઉત્પાદક રાજ્યો છે એમાં પહેલા નંબરે કયું રાજ્ય આવે છે? તો રાજસ્થાન બરાબર છે. આ વસ્તુ ખાસ જરૂરી છે, એ તમારે યાદ રાખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે અંતિમ જે અનાજ છે, ધાન્ય પાક છે, એમના તરફ જઈએ છીએ. મકાઈની ચર્ચા આપણે કરીએ છીએ. મકાઈ તો મકાઈ છે એ પણ મોટાભાગે ઘઉં અને ડાંગર એ પછી સૌથી વધારે ઉત્પાદન થતું પાક છે. હવે આ ચોમાસામાં લેવામાં આવે છે બરાબર છે. એટલે કેવો પાક છે? ખરીફ પાક છે. ત્યારે લેવાય છે ચોમાસાની અંદર, કારણ કે એને લાંબો સમય જોઈએ છીએ. એટલે ચોમાસામાં લેવાતો પાક હોવાને પરિણામે એને ખરીફ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં એટલે કે પર્વતીય વિસ્તાર છે એમાં સૌથી વધારે લેવામાં આવે છે. અને પર્વતીય વિસ્તારના લોકો છે એનો મુખ્ય ખોરાક છે. આપણે મોટાભાગે મકાઈના રોટલા બનાવીને નથી ખાતા, પણ એ લોકો છે એ મકાઈના રોટલા છે બનાવીને ખાય છે. એટલે મકાઈ છે એ પર્વતીય વિસ્તાર છે એનો મુખ્ય ખોરાક છે એમ આપણે કહી શકીએ છીએ. હવે ખાસ કરીને એમાં સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુઅલ આટલા પદાર્થોનું પ્રમાણ વધારે છે બરાબર છે. સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુઅલ આ ચાર વસ્તુઓ કે ચાર પદાર્થોનું પ્રમાણમાં વધારે છે. અને એના પરિણામે મોટા ભાગે આ છે બરાબર છે એનો ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારે ઉપયોગ થાય છે. વધુ ઉપયોગ થાય છે બરાબર છે. શું કામ એને વધારે ઉપયોગ થાય છે? તો સ્ટાર્ચ, તેલ, પ્રોટીન અને બાયોફ્યુઅલ આ પદાર્થોનું પ્રમાણ વધારે હોવાને કારણે એનો ઉદ્યોગોમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એની અનુકૂળતા જોઈએ તો જમીનમાં કાળી, કઠણ, પથરાળ અને પાણી નીતરી જાય એવી બરાબર છે. પાણીના નિતારવાની બરાબર છે. એટલે કે કાળી હોય, કઠણ હોય, પથરાળ હોય અને પાણી નીતરી જાય મીન્સ કે ભરાઈ ન રહે એવી. અને સ્વાભાવિક બાબત છે કે ડુંગરાળ પ્રદેશ હોય એટલે પાણી ભરાય જ ન રહે બરાબર છે. એટલે ડુંગરાળ પ્રદેશમાં વધારે થાય છે. એટલે આ પ્રકારની જમીન છે અને સૌથી વધારે અનુકૂળ છે એવી આવે છે. પછી તાપમાન 21 થી 27 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. ત્યાર પછી વરસાદ છે એ પર્વતીય વિસ્તારમાં પાણી આમે બહુ ઓછું જ રહે છે. એટલે વરસાદ છે 50 cm પડે તો આવે અને 100 cm પડે તો પણ આવે. એટલે 50 થી 100 cm વરસાદની જરૂર પડે છે. કાળી, કઠણ, પથરાળ પાણીના નિતારવાળી જમીન 21 થી 27 સેલ્સિયસ તાપમાન, વરસાદ તો 50 થી 100 cm જેટલો વરસાદ છે એ પડે છે. એમાં ખાસ કરી પશુઓના આહાર, પશુઓ માટે બરાબર છે. પછી આપણે પોપકોર્ન ખાઈએ છીએ ધાણી બરાબર છે. અને હવે મકાઈનું તેલ પણ ખૂબ જ નીકળ્યું છે. મકાઈનું તેલ એમાંથી તેલ કાઢવામાં આવે છે પીસીને. આ ત્રણ જગ્યાએ મેક્સિમમ ઉપયોગ એનો થાય છે. પશુઓ છે એના ખોરાકમાં એટલે કે એના આહારમાં, પછી ધાણી એટલે આપણે પોપકોર્ન જે ખાઈએ છીએ તે, અને મકાઈનું
તેલ આટલી જગ્યાએ એનો ઉપયોગ છે કરવામાં આવે છે. હવે એના ઉત્પાદનની અંદર ઉત્પાદક રાજ્યોમાં રાજસ્થાન પહેલા નંબરે છે. ફરીને પાછું રાજસ્થાન આવ્યું, બરાબર છે. એટલે કે રાજસ્થાન છે એના ઉત્પાદનમાં પહેલા નંબરે છે. પછી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પછી બિહાર, પંજાબ, પછી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, જેટલા તમારા પર્વતીય રાજ્યો છે બધા યાદ રાખી લેવાના છે, બરાબર છે. એ બધા જ રાજ્યોમાં થાય છે. ઉત્તર પ્રદેશ તો પર્વતીય, મધ્ય પ્રદેશ પર્વતીય, બિહાર, પંજાબ, બરાબર છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક, આ બધા જ રાજ્યો છે એમાં એનું ઉત્પાદન છે સૌથી વધારે થાય છે. તો ગુજરાતમાં ક્યાં થાય છે? ગુજરાત તો પંચમહાલ, દાહોદ, અરવલ્લી, રાજસ્થાનની ગિરિમાળાની આપણા વિસ્તારનું નામ છે પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠા. આટલી જગ્યાએ એનું ઉત્પાદન છે કરવામાં આવે છે. ફરીને એક વખત મકાઈનો પાક પણ તમને પૂછાઈ શકે છે. તો મકાઈનો પાક છે એ પર્વતીય વિસ્તારમાં લેવામાં આવે છે અને પર્વતીય વિસ્તારનો મુખ્ય ખોરાક છે, ખરીફ પાક છે, ચોમાસામાં લેવાય છે. એમાં સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ પદાર્થોનું પ્રમાણ વધારે છે. એટલે એનો ઉપયોગ ધીરે ધીરે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધવા લાગ્યો છે. એને કેવી જમીન જોઈએ છે? કાળી, પથરાળ અને પાણીના નિતારવાળી, તાપમાન 21 થી 27 સેલ્સિયસ, વરસાદ 50 થી 100 cm. એનો ઉપયોગ પશુ, પછી ધાણી અને મકાઈના તેલની અંદર ઉત્પાદક રાજ્યોમાં રાજસ્થાન પ્રથમ, યુપી, એમપી, બિહાર, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠા. આટલી જગ્યાએ એનું ઉત્પાદન છે વધારે કરવામાં આવે છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે એ આપણે હવે જોઈએ છીએ છેલ્લો આપણો તો મોટાભાગે કઠોળ, ધાન્ય પાકો છે આપણે અહીંયા પૂરા કરીએ છીએ. જો કે કઠોળ વર્ગના પાકો છે એ તમને પૂછાય છે બહુ ઓછા, પૂછાતા નથી, બરાબર છે. એટલે કે અત્યાર સુધી તો બહુ ઓછા પૂછાયેલા છે, પણ આપણે જોઈ લઈએ છીએ તો કઠોળ છે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે, બરાબર છે. પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત. શું કામ એને પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે? તો મોટા ભાગે જે લોકો છે શાકાહારી છે એની પ્રોટીનની જરૂરિયાત કઠોળ છે એના દ્વારા પૂર્ણ થાય છે. માંસાહારી લોકો છે એમને તો કઠોળ છે એ પ્રાપ્ત થઈ જાય છે, બરાબર છે. એટલે કે કઠોળમાં જે જરૂરી પ્રોટીન છે એને મળી જાય છે. શેમાંથી ને તો માંસાહારમાંથી મળી જાય છે. પણ આપણે લોકોએ જો આની જરૂર હોય તો આપણે કઠોળમાંથી પ્રાપ્ત કરવો પડે છે. કઠોળ ક્યાં છે તો એ તમારે તમને કહેવાની જરૂર નથી. તુવેર, અડદ, મગ, વાલ, વટાણા, ચણા, બરાબર છે, મસૂર, આ બધા કઠોળ વર્ગના પાક કહી શકાય. હવે આ કઠોળ વર્ગના પાક છે લેવા પાછળનું કારણ શું? તો કઠોળના પાક છે ને આંતર પાક તરીકે પણ લેવામાં આવે છે. શું કામ એને? તો કઠોળ છે એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એટલે નાઇટ્રોજનનું પુનઃસ્થાપન કરવા માટે થઈ અને કઠોળના પાક લેવામાં આવે છે. એમાંય જો કોઈ પણ ધાન્ય પાક લીધો હોય અને તરત જ પાછળ કઠોળનો પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું સ્થાપન બહુ ઝડપથી થાય છે અને એનું પ્રમાણ ઘટતું નથી. પણ હવેના ખેડૂતો શું કરે છે કે ધાન્ય પાકોની સાથે સાથે કઠોળનું વાવેતર કરી દે છે અને એના પરિણામે નાઇટ્રોજનનો પ્રશ્ન ઉભો થતો નથી. કારણ કે તમે જોયું હશે મોટાભાગે જે ખેતી સાથે સંલગ્ન હશે એને ખબર હશે કે ઘઉંનું વાવેતર કર્યું હોય તો સેઢે અથવા તો સહી કરતા છે ચણાનું વાવેતર કરવામાં આવે છે. એટલે બે સાથે પાક લઈ લેવામાં આવે છે એટલે નાઇટ્રોજનનું જે પ્રમાણ છે જળવાઈ રહે. નહીંતર પછી આંતરપાક તરીકે પણ એનો ઉપયોગ છે કરવામાં આવે છે. એમાં ખાસ કરી તુવેર, અડદ, મગ અને મઠ, બરાબર છે. તુવેર, અડદ, મગ અને મઠ આ છે એ કેવો પાક છે? ખરીફ પાક છે. ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવામાં આવે છે. આ ખરીફ પાક છે. ચણા, વટાણા અને મસૂર,
ચણા, વટાણા અને મસૂર. આ કેવો પાક છે? રવિ પાક છે. રવિ પાક એટલે કે આ પાક શિયાળામાં લેવામાં આવે છે. હવે મોટા ભાગે જ્યાં વધારે વરસાદ ન પડતો હોય ને, વધુ વરસાદ ન ધરાવતા દરેક વિસ્તારમાં આ પાક લેવામાં આવે છે. બરાબર છે કે તુવેર, અડદ, મગ, મઠ ખરીફ પાક છે. ચણા, વટાણા, મસૂર રવિ પાક છે. અને વધારે વરસાદ ન ધરાવતા દરેક વિસ્તારમાં, દરેક રાજ્યની અંદર આ પાક છે લેવામાં આવે છે. એટલે ખાસ કરીને તમે જેમ કીધું એમ કે નાઇટ્રોજન છે એનું સ્થાપન કરવા માટે થઈ અને આ પાક છે લેવામાં આવે છે. એ સૌથી મહત્વનું છે. હવે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ક્યાં કઠોળ સૌથી વધારે થાય છે તો બધા પ્રકારના બધા જ કઠોળ છે લેવામાં આવે છે. પણ તુવેર છે એ વડોદરામાં વધારે થાય છે. તુવેર છે એ વડોદરામાં. તમને જે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નોની અંદર પૂછાઈ શકે છે. મગ, મઠ કચ્છમાં થાય છે. બરાબર છે. મગ અને મઠ છે એ સૌથી વધારે ક્યાં થાય છે તો કચ્છની અંદર છે એ થાય છે. પછી અડદ છે એ પાટણની અંદર થાય છે. અડદ છે એ સૌથી વધારે પાટણમાં થાય છે. આ રીતે કઠોળનો પાક વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. અહીંયા આપણે ધાન્ય પાકો અને કઠોળના પાક છે પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ 6થા પાઠની અંદર. બરાબર છે. તેલીબિયાંના પાક છે એ ચર્ચા કરવા માટે. અસ્તુ.